ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો। લોકસભા 2024ના રાજકોટના ઉમેદવાર અને ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે ટીકા ટિપ્પણી કરી હતી, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો છે। આ ઉપરાંત તેમની રજવાડા વિશે પણ ટિપ્પણી કરેલ છે, જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી। આમ રૂપાલાના વિવાદિત પ્રવચન દ્વારા શાંતિભંગ થાય તે પ્રકારનું પ્રવચન હોવાથી ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો। આ વિવાદિત ટિપ્પણીને લઈને તેમનું લોકસભાની ટિકિટ રદ થાય અને ધર્મ વિરોધી ટિપ્પણી કરવા બાબતે ગુનો નોંધાય તે અર્થે ક્ષત્રિય સમાજના આગેવાનોએ લેખિતમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી, તેમજ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું।